પાસે બધું છે આ કાયદા હિસાબે કરવાનું કોઈ સાહેબ દુશ્મન નહીં મળે પણ આ રહેણાંક વિસ્તારમાં અહીંયા આગ લાગી તેની જવાબદાર તમે લખી આપો અમે ચાલ્યા જવાબદારી મારી રહેશે એમ કહી દેવું 3 પીઆઈ છે એટલે ચાલ્યા આ સાહેબનો ફોટો એની પાસે સટલ બી નહીં મળે એની પાસે બહાર એમ જ ખાલી પડદો માલ છે આખી રાત એમ માલ રહી હવે એની જવાબદારી આગ લાગે તેની જવાબદારી કોની આ સ્ટેશન વિસ્તાર હાઈવે 56 છે એ વિધાઉટ લાયસન્સ વિધાઉટ જીએસટી ફાયર ફાઈટર ની મને હવે મેં તો મારા કામની જવાબદારી લેવું કે નહીં લેવું નહીં તો તરત જ મીડિયા એમ કે આનંદભાઈ ધારાસભ્ય તરીકે પોતાના ગામમાં હું જોઉં આટલી મોટી દુકાન બોમ્બો મૂકવો પડે અરે સટલ નહીં મળે પાછળ સટલ નહીં મળે 4 જગ્યાએ તો માલ ગમે ત્યાંથી કોઈ આવીને કઈ કરી ગયો તેની જવાબદારી અંદર ફાયર નો બાટલો મૂકેલા તે નથી મૂકેલા એવડા ફાયર બાટલા આપી દો તમે એટલે અમે જતા ચાલ્યા અમારે કાં કઈ કરવું છે हम लड़ेंगे चोरों से इरसा लड़े थे गोरों से हम लड़ेंगे चोरों से इरसा लड़े थे गोरों से आदिवासी में आओ आदिवासी
ફટાકડા ચાલુ કરાવવા આવે પાછા. હા, બે નંબર વાળા બે નંબર ને એક બાજુ 2 નંબર ના ઉભેલા ને એક બાજુ 1 નંબર ના. અરે હું તું એમએમએ હું કરે ચૂતિયા બે નંબરના ધંધા ખેતીવાડી કરે તો ખબર પડે ને. ઓય સુનિલ મારા પર વિડિયો બનાવવાનો કે નહીં એ લોકો પર ચાલ પછી કરું. ભાઈ ઓકે હા 15 મિનિટમાં આવે ને 15 મિનિટ તમને વાત બે કલાક થઈ ગયા 2 કલાક અમે બેસેલા નહીં કેમ હું પ્રોસેસ સાહેબ હું પ્રોસેસ ઉચકી લો તમે તો મહેરબાની છે તમારી તો અમારા પર તો અમારા પર કરે પ્રોસેસ કાજે અમારા જવાને તો ફટાકડા ઉચકી લે. ઉભા રહો લેન્ડ ગ્રેબિંગ ની તમે તપાસ કરી તમારા એસપી સાહેબે લેન્ડ ગ્રેબિંગ ની તપાસ કરી વિડિયો ઉતારશે શું કરી તપાસ તમે ના સાહેબ એ તો કોટ કરવામાં આવશે કઈ તપાસ તમે તપાસ કરી તપાસ કરી સાહેબ કરી શું તપાસ કરી શું તપાસ કરી અમે જમીન કબજે કરી તમે હું તપાસ કરી ચલે તમારી પોલીસ આવી ને તમારી પોલીસ આવી ઇન્વેસ્ટિગેશન ઓફિસર એ જાણે બરાબર આઈ સાહેબ ની સાઈન મેં તપાસ આઈ સાહેબ ની છે જે તમે મને પોલીસ એટલે બધી જ આવી જાય બરાબર તેમાં તમે તપાસ નહીં કરી મારા ભાઈને એમ કીધું જવાબ લખવાનો છે ધારાસભ્યને સ્કીમ કરીને બોલાવી અને પછી એફઆઈઆર પડતો ને અત્યારે અમારે તમે માલ જમા કરો ત્યારે જુઠ્ઠાલાલ ને બધાને ફોન આવી જાય તમારો સાહેબ 2 કલાકથી બીજું કઈ થાય નહીં. હા અમારા પાસે અત્યારે તપાસ થી ને અત્યારે તપાસ તમારી અમે તપાસ તમે આ કેવી લાવેલી અમે તાનાશાહી કરેલા સાહેબ તાનાશાહી છે તમારી મારા ભાઈ જેલમાં રહ્યો તમે તપાસ શું કરી પોલીસ તપાસ તમને તમે નહીં આવ્યા તમારા પોલીસ ઉપરી અધિકારી આવ્યા ને સાઈન કોની છે આઈ સાહેબ તમારા સિનિયર છે તમને નથી કહ્યું તમારી પોલીસ તો વગેરે નથી તમે મારા ડિસ્કસ કરો જે મેટર મને ખબર નહીં તમારા સિનિયર સાહેબે સાઈન કરી છે તમારા સિનિયર સાહેબે સાઈન કરી છે તમે આ મેટર બતાવ્યું ને બધું પતી ગયું આરોપીઓ છે ને એમને લટાજો એને છાવરો છો તમે આજે છાવરો બે ગુનેગારો ઉપર તમે એફઆઈઆર પાડો આ મનીષ મયુર અને હાર્દિકે હું ગુનો કરેલો હતો મારા જાતના 2 લાખ રૂપિયા ખર્ચ્યા છે લોકોની સેવા કરવા વાળાને તમે એફઆઈઆર પાડો ને આજે ચોર લોકોને તમે છાવરો છો ઉભી રહીને એને વાત કરો
પ્રોસેસ કરો પહેલા કાયદો બતાવો આજે સાહેબ માલ જમાની થશે તારે કે કોઈ વાના નથી નવલભાઈ જે કહ્યું છે એ થશે બરાબર બીજી કોઈ ડિસ્કસ કરો ગેરકાયદેસર છે આજ હા જે લીગલી છે લીગલી કરીએ છીએ બીજી નથી કરવાની હા ખોટી બીજી કોમેન્ટો થાય છે ને મજા નથી એના કારણે જે લીગલી થાય છે કોમેન્ટ મેં નથી કરતો અમારી વાત નથી કરતો આ થાય છે પબ્લિક છે પબ્લિક બોલશે એ કેવું પબ્લિક બોલશે હા તો આપણે જે લીગલી વસ્તુ જલ્દી બેઠા છે વસ્તુ હા ભાઈ કરો નહીં તો અત્યારે તમે આ લોકોને ઘેર તમે મારો અને લઈ જાઓ અને માલ જમા કરો એટલે અમે છૂટા બસ તમે ડીલ કરો છો આ વસ્તુનું તમે ડીલ કરો 2 કલાક 2 કલાક સાહેબ તમે ટેમ્પો મંગાવી લો માર દેવા એટલે પતી જાય સીન નથી મારવાનું માલ ભરી નથી અમારે તમારે મીટર લેવા કાયદેસરનું મીટર લેવાનું 500 પોલીસ આવી જાય ત્યારે 500 પોલીસ આવી જાય કાયદેસરનું મીટર જે કોઈને પાસે પુરાવા નહીં મળે જાઓ દે, બીજી વાત પર જવા દો આપણે બીજી વાત પર જવા દો છેલ્લા 5 દિવસ ચાલો, હવે સાંભળો. ટેલિફોનિક જાણ કરેલી તમે મને એમ કીધું લેખિતમાં જાણ કરી પછી કીધું પોલીસનું કામ છે પોલીસનું થઈ ગયું અમારું થઈ ગયું હવે તમે અમારા પર દયા કરશો સાહેબ હાલે અત્યારે તમામ અરજીઓ છે એનો ડિસિઝન લેવામાં બાકી છે 48 કલાકમાં ડિસિઝન લેવા છે ત્યાં સુધી અત્યારે આપણે જે દુકાનો છે ટેમ્પરરી ક્લોઝ કરાવવું છે પણ ટેમ્પરરી ક્લોઝ કેવી રીતના થાય નથી સટલ રાતના આગ લાગી તેની જવાબદારી તમારી રહેશે એમની વેચાણ બંધ કરાવવાની ના વેચાણની આ સટલ એવું નહીં મળે આગ લાગી તેની જવાબદારી કોની રહેશે આ સાહેબ તમે ઓન મીડિયાની સામે બોલતા છો આમ તો ખેતરે બહુ નીકળો આ શું કરવાના અમારી પાસે ખબર પોલીસે તાત્કાલિક સીઝ કરવું પડે કાયદો છે કાયદેસર બંધ કરાવો વકીલ પાસે આપણે પૂછી લીધું કાયદેસરનું છે વકીલ છે અમારી પાસે અત્યારે એમની અરજી છે અત્યારે વિચારાધીન છે અરજીવાળાની અરજી કેટલા દિવસની આવી સાહેબ 14 તારીખ બોલો આજે કઈ તારીખ કેટલા દિવસ થયા? કેટલા કલાક બોલો સાહેબ હું કોર્ટમાં લઈ જઈશ તમને 48 કલાક કોને હાર માટે લેવાના માલ ચોકા માટે હા. લેવાના એમ કહે છે જાતે કે અમારી પાસે લાયસન્સ નથી એ બી પોલીસનું સ્ટેટમેન્ટ છે આપણી પાસે છે પોલીસ વાળાને આવેલા 112 વાળાને કીધું નથી બોલો સાહેબ શું કરવાનું માલ હમણાં બધું સાહેબ તમે કીધું તમારા પાવરમાં આવે ના તમે ના, મને સાહેબ, ત્યારે તમે જ કીધું રસ્તો હતું. ખોલાવ્યો પાવરમાં આવે મેં કરાવું છું હવે કોના પાવરમાં આવે સાહેબ સાહેબ મને ખબર નથી નહીં તો તમે સ્ટેટમેન્ટ આપો જેટલી બી ફટાકડાની દુકાન ચાલુ રાખો આપી દો બોલો અત્યારે અરજીઓ સાહેબ તમે અરજીઓ તમે પેન્ડિંગ કયા કાયદા હેઠળ તમે એવું કીધું અરજીઓનો નિર્ણય લેવો છે પછી જ અમે પણ હું આ ફટાકડા છે માલ છે આ તમે આ કાયદો છે 48 કલાકમાં કરવાનું હાઈકોર્ટના બોલો, વકીલ પાસે શું કરવાનું હવે અહીંયા તમારે? કઈ હેન્ડુ વકીલ પાસે નહીં ને તમને મેં એટલા બધા ફોન કરું ધારાસભ્ય છું તમે એક મારા ફોનનો જવાબ નથી આપતા નહીં તો ખેસ પહેરી લેવો ભાજપની. છે હિમાંશુ બરાબર? ટાઈમ ક્યાં છે જાડેજા સાહેબ શું કરવાનું તમારે કઈ કરવું છે અમે કરીએ પડદો ખોલી નાખો અમે ચાલુ કરીએ પડદો ખોલી નાખો જવાબદારી અમે ચાલુ તાલુકા કરીએ. સાહેબની રહેશે. લેખિતમાં આપી દો તાલુકા મેજિસ્ટ્રેટની રહેશે ને કયા નોન્સમાં 48 કલાક પછી મારે વિચારીને કેવું એવું ક્યાં છે બતાવો મને બતાવો એવો કાયદો હોય તો છે નોન્સ તમારી પાસે 14 તારીખની અરજી છે કે બધું ભણી અરજીઓ અત્યારે પેન્ડિંગ બોલવા દો એના માટે રાખેલી. નથી એની એના માટે રાખેલી એ અરજીની નહીં એમની જે અરજી આવેલી છે હંગામી ફટાકડા લાયસન્સની એ અરજી સાહેબ તમે માનવારો લેવાની પ્રોસેસ તો ખબર છે ને તમને 6 મહિના પહેલેથી કરવાની આવે ને આ પોલીસે ચેક તેની કરવાનું આવે જવાબદારી તમારી રહેશે હંગામી ફટાકડા લાયસન્સની અરજી હંગામી નથી આ. હંગામી નથી 2 કરોડ હંગામી છે 2 કરોડ રૂપિયાના માલિક હંગામી કરે છે આગ લાગે તેની જવાબદારી તમારી રહેશે કોઈને બી નુકસાન થાય તેની જવાબદારી તમારી રહેશે હા કે ના એ તમે લેખિતમાં આપી દો ને હા કે ના મેં કીધું હા કે ના હા કે ના એવું નહીં મેં એમને કીધું કે હંગામી ફટાકડા લાયસન્સની અરજી હા. કચેરીમાં પેન્ડિંગ કોને છે. કીધું એનો તમે નિર્ણય- કોને કીધું એનો નિર્ણય કોને કીધું તમે હું કહી રહ્યો છું અરે આજે અમે ખોટું નહીં બોલો ખોટું નહીં બોલો જૂઠું બોલે સાહેબ જૂઠું બોલે હવે જાડેજા સાહેબ અમારે શું કરવાનું તમે નિર્ણય લેવો ભાઈ દારૂવાળા આવે ત્યારે એ કરશો તમે
જુગાર નહીં 48 કલાક નહીં ચાલે નહીં ચાલે 48 કલાક નહીં ચાલે સાહેબ 48 કલાક નહીં ચાલે આજ મામલતદાર સાહેબે એમ કીધું પોલીસ પાસે પાવર છે મારી પાસે રેકોર્ડિંગ છે પોલીસ કરશે તે ફાઇનલ કીધેલું કે વકીલે બી એમ કર્યું અત્યારે પણ હું કહું તો છું કે હંગામી ફટાકડા લાયસન્સની અરજીઓ પેન્ડિંગ છે તો મને હું કેમ કીધું કે પોલીસ કરશે તે ફાઇનલ એ રેકોર્ડિંગ છે જ અરે કઈ એમ જ બની ગયેલા સાહેબ છે તમે જૂઠું બોલતા છે હંગામી એટલે કયું કહેવાય સાહેબ હંગામી એટલે કયું કહેવાય હા સાહેબ કોઈ બી બે થી પાંચ માણસ મરી ગયા એની જવાબદારી તમે બેથી લે લો. પાંચની આખો સ્ટેશન રોડ છે ને પહેલી વાત ને કોઈને કઈ થયું તેની જવાબદારી કોની આ લોકોનું છે. તમે સીલ બી નથી કરવા માંગતા એને બંધ બી કરવા નથી માંગતા આજે નાનો માણસ હતો ને તો આ પોલીસ વાળા મારી જતે એને. બધો સામાન બી સીલ તો કરે ને હમણે તો તમે બધું લખવા બેહેલા તેવું જ છે તમારા ક્યાંને ભરોસે રસ્તો પંચાયત જ કરતા સાહેબ. કેસ કરતા હોતા હવે વાત પલટાઈ ગઈ સીલ તો કરે જાડેજા સાહેબ. સીલ તો થાય ને. જાડેજા સાહેબ સીલ તો થાય કે નહીં થાય બધું ગણ્યું તેનું શું કરવાના હજી ફાઇનલ ડિસિઝન આવે પછી તો પહેલેથી ના ના સાહેબ એવી વાત નહીં ચાલે એવી વાત નહીં ચાલે ડિસિઝન નહીં કેમ કે પોલીસ હા એવી વાત નહીં ચાલે અમારથી કાર્યવાહી નહીં થતી હોય તો તમે કહી દો કે અમારથી ભાજપના કાર્યકર્તા સામે અમારથી કાર્યવાહી નહીં થાય તમારાથી નહીં થતો તે કે તમે જતા રહીએ હા મનીષભાઈ બરોબર છે તમે સ્વીકારી લો હા સ્વીકારતા નથી સાહેબ સીલ બી નહીં કરવાના કોને ને કઈ આગ પાક લાગી તેની જવાબદારી તમારા બધાના વિડીયો રેકોર્ડિંગ કરો બધાની રહે બધાને કરો વિડિયો રેકોર્ડિંગ કરો સાહેબ સટલ નહીં મળે પછાડી બી નહીં મળે હા. કઈ થયું તો બોલો આ ગોડાઉન 1000 ની દુકાનમાં માલ છે અહીંયા જીઆઈડીસી માં છે એ પોલીસ ચેક કરીને જ આવી છે બધી તે શું કરવાનું પોઈન્ટ હોય સાહેબ તમે છે ને સાહેબ તમે ડીઓસી આપી દો પોલીસ એક્શન સીઝિંગ કરવાનું કરો માલ બધો જપ્ત કરવાનો પોલીસે હા કાયદો કહી છે કાયદો ઉઠાવો માલ ઉઠાવો કહે છે અમને તમે કાયદો શીખવી અમને કાયદો શીખવો. એટલે માલ બંધ રહેશે બંધ રહેશે નહીં માલ ઉઠાવો માલ ઉઠાવો માલ ઉઠાવો માલ ઉઠાવો સાહેબ સાહેબ દુકાન ખાલી કરી નાખી અમે લોકો માલ ઉઠાવવાનો કાયદો કહે છે સાહેબ સાહેબ કહે છે માલ ઉઠાવવાનો સાહેબ માલ ઉઠાવવાનો માલ ઉઠાવવાનો માલ ઉઠાવવાનો સાહેબ માલ ઉઠાવવાનો બંધ કરો દુકાન આ ગેરકાયદેસર ચાલતું છે તો બીજા ધંધા બી ચાલુ રાખજો બીજાને તને નહીં હેરાન કરવાનો પોલીસ હા. એને ચલાવવા દેજો. તમે કેવું બંધ કરાવી દેમ ને બીજી બધી પોલીસ આ સમાન બરાબર છે મંટો મંટો બરાબર છે ભાઈ બરાબર છે ટેમ્પો હું કામ બરાબર છે ટેમ્પો ઉલા બોલાવ્યો પંચને હા. ઉલા બોલાવ્યો માણસને ઉલા બોલાવ્યો હા મંટો બરાબર છે બોલ સાહેબ ને લે લે ઉઠાવો માલ ઉઠાવો સાહેબ બી પલટી ગયા સાહેબ બધા સાહેબ તમે બી પલટી ગયા મનીષભાઈ મનીષભાઈ લઈ જાઓ આવું કરશો તો સાહેબ 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 માલ ઉઠાવો ખોલો ખરી વાત છે નહીં જમે આપણા માટે અમે આવેલા છે તમારા માટે કોઈ કોઈ નહીં એ લોકોને તો વેચીને ખાઈ જાય સાહેબ આ લોકો અમને 3 કલાક આપ સાહેબના પૈયા એમ કે મારી જવાબદારી ઉઠી જાઓ અમે ઉઠી ગયા ફસી ગયા ભાજપના લોકો આવીને ઊભા રહી ગયા તમે એમ કેવું તમે કાયદાની હાથે છો કે ભાજપની હાથે છો અરે એને તો આવું જ નહીં હતું દબાણ આવ્યું એટલે
એક ધારાસભ્ય એમને 7 દિવસથી કે અહીંયા જાનહાનિ થાય તેની જવાબદારી તમે લઈ લેવો. તમે ચાલ્યા, તમે લઈ લેવો જવાબદારી. અમારી જવાબદારી આપની લાગેલી. જવાબદારી નીકળી જશે એના જેવો. દાદાજી મોટા છે આજે. લેખિતમાં લખાણ આપો. લેખિતમાં સાહેબ આપી દો તમારી સાહેબ. લેખિતમાં લખાણ આપો. PI, PSI કક્ષાના માણસની જવાબદારી લઈ રહ્યો. તમે ચાલ્યા. લેખિતમાં લખીને આપો. જવાબદાર લઈને તમે ચાલ્યા. હા ચાલ્યા, ચૂપચાપ ચાલ્યા. સાહેબ આપી દો, તમે આપી દો, જવાબદારી આપી દો. લેખિતમાં લખો. દુકાનો છે બરાબર. એમાં અત્યારે દુકાનો આપણે બંધ કરીએ છીએ, સીલ કરીએ છીએ, પોલીસના બેરિકેડ મૂકીએ છીએ. આખી રાત પોલીસ રહેશે બરાબર. એ લોકોની નેગેટિવ અરજીઓ જેમની છે એમનામાં અત્યારે આ રીતની કાર્યવાહી કરીશું. જ્યાં સુધી એ લોકો કચેરીએ આવીને નેગેટિવના જે કારણોની પૂર્તતા નહીં કરે ત્યાં સુધી એમની આ વ્યવસ્થા ચાલુ રહેશે. નહીં. જ્યાં સુધી ડિસિઝન મીન્સ જ્યાં સુધી અરજી છે ઉનાઈની દત્તેશ કુમાર મણીલાલ ભંડારી, હિરેન કુમાર મહેશભાઈ ભંડારી, બલવંતસિંહ બચનસિંહ ચૌહાણ, મુકેશ કુમાર પુનારામજી સિરવી, અશોક કુમાર સાકરલાલ મોદી અને આશીષ કુમાર મોહનભાઈ ભોઈ. બરાબર. આટલી અરજીઓ છે એ અત્યારે નેગેટિવ થયેલી છે બરાબર. એમના બેરિકેડ મૂકીને અત્યારે પોલીસ પ્રોટેક્શન આપણે આપી દઈએ છીએ બરાબર. જો હવે એ લોકો 1 દિવસ 2 દિવસમાં ગમે ત્યારે કચેરીએ આવીને જો પૂર્તતા કરે અને એમની અરજી જો પોઝિટિવ થાય બોલવા દો ભાઈ, તમે જ બોલવાનું. પોઝિટિવ થાય તો પછી એમને ફરીથી વેચાણ ચાલુ થશે. બાકી ત્યાં સુધી બંધ જ રહેશે. ત્યાં સુધી પોલીસ રહેશે. એમનું વેચાણ થવા દેવામાં આવશે નહીં. ઓકે, હવે મારી દુકાનની આગળ શટલ નથી, પાછળ શટલ. મારી વાત સાંભળવું ને તમારી. આગ લાગે તેની સંપૂર્ણ જવાબદારી તમારી રહેશે. રહેશે ને તમારી? રહેશે ને જવાબદારી? તમે બોલો, તમે ચાલો. અત્યારે અમે તમારી જવાબદારી રહેશે. હા કે ના? અત્યારે અમે કહીએ છીએ હા કે ના? બેરિકેડ આવી જશે. એ બેરિકેડ બરાબર. હા કે ના? અત્યારે જવાબદારી રહેશે કે નહીં રહેશે? તમારી જવાબદારી રહેશે કે નહીં? તમારી પોલીસ પ્રોટેક્શન પોલીસ બનાવો જ નહીં. કોની જવાબદારી? પોલીસની રહે કે તમારી? તંત્રની હોય સામૂહિક એમાં તો એવું ના, તમારી કે પોલીસની? મારી વાત એટલી જ છે સાહેબ, વચ્ચે બોલ્યા કરે. તમામને વિનંતી કરું છું, આ દુકાનની શટલ નથી, પાછળ શટલ નથી, ઉપર સ્લેબ નથી, કરોડો રૂપિયાનો માલ છે, જીએસટી ની ચોરી છે, નથી કોઈની પરવાનગી. મારા ઉનાઈ ગામના અંદર આની દુકાનમાં આગ લાગે, દત્તેશ ભંડારી, હિરેન ભંડારી, એની તમામ જવાબદારી મામલતદારની અને પોલીસ તંત્રની રહેશે. હું તમને કહું તો છું કે અત્યારે બેરિકેડ લગાવીને તમને પોલીસ તો તમારું બેરિકેડ સી લાવવાના? તમને અક્કલ છે? સમજ પડે? આગ લાગી તેની જવાબદારી તમારી રહેશે ને પોલીસ તંત્ર રહેશે. સાહેબ બરાબર? હા કે ના? અત્યારે કોઈ વેચાણ થવાનું નથી. વેચાણ નહીં થાય, તમે લખી આપો એટલે આગ નહીં લાગે. આગ નહીં લાગે. ધક્કો નહીં મારો ને. એ ચાચા, બે મિનિટ બેહની શાંતિથી. જવાબદારી કોની રહેશે? મને એટલું જ અમે બહુ ચાલ્યા. વચ્ચે બોલ બોલ કર્યા કરે. બોલો સાહેબ. આહિર સાહેબ, જાડેજા સાહેબ, ના ના સામૂહિક ના. તમે આવ્યા નહીં, તમે આવ્યા નહીં, તમે આવ્યા ને, તમે આવ્યા નહીં તો એની જવાબદારી રહેશે ભંડારીની, તમારી, મારી, પંચાયતની, તંત્રની, તંત્રનું હોય. તમારી ને પોલીસની જવાબદારી આ બાજુ રાખો. આ અહીંયા ઉનાઈ ગામમાં વાંસદા તાલુકામાં હિરેન ભંડારી, દત્તેશ ભંડારીની ફટાકડાની દુકાન છે. એનું કોઈ પણ જાતનો શેડ પાકો નથી. તો ત્યાં આગ લાગે કે કઈ બી હોનારત થાય તેની જવાબદારી. સાહેબ, મામલતદાર સાહેબ, સાંભળો ભાઈ, મેં બી છું કઈ બરાબર ને? એટલે તમને 7 થી 10 વાર ફોન કર્યા છે મેં, ને તમે મારું અપમાન કર્યું છે. આ જવાબદારી તમામ
અહીં રહેલા હાજર સરકારી તંત્રના અધિકારી, વાંસદા તાલુકાના મામલતદાર મિત મોદી, જાડેજા સાહેબ પીઆઈ, ચાવડા સાહેબ પીઆઈ, ગોરાટ સાહેબ પીઆઈ, આહિર સાહેબ પીઆઈ ની રહેશે. બરાબર? હા ભાઈ, આમાં બેસી જાઓ ને, અહીંયા હીરો બનવા હોય એથી પૂછો, હું આમથી પૂછો ને.